તો એક નવી સરકારી યોજના આવી રહી છે જેનું નામ છે ફ્રી સિલાઈ મશીન યોજના 2025. ચાલો ત્યારે આજના આ વિશ્લેષણમાં એની અંદર જંપલાવીએ અને સમજીએ કે આ યોજના શું છે અને કોના કામમાં આવી શકે છે. જુઓ, આ યોજનાનો જે મૂળ વિચાર છે ને એ બહુ જ સીધો અને સરળ છે. એનો હેતુ છે લોકોને ઘરે બેઠા રોજગારીની એક સરસ તક આપવાનો. અને સૌથી મજાની વાત એ છે કે આમાં સરકાર ખાલી મફત સિલાઈ મશીન જ નથી આપતી, પણ ઉપરથી આર્થિક મદદ પણ કરે છે. એટલે કે કામ શરૂ કરવામાં કોઈ જ જાતની અડચણ ન આવે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો ચાલો સૌથી પહેલાં તો એ જ જાણી લઈએ કે આ ફ્રી સિલાઈ મશીન યોજના આખરે છે શું અને સરકાર આ યોજના કેમ લાવી રહી છે, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. અહીં એક વાત જાણવી ખૂબ જ રસપ્રદ છે. આ કોઈ એક રાજ્યની યોજના નથી. ના, આ તો કેન્દ્ર અને રાજ્ય સરકારોની એક સંયુક્ત પહેલ છે. એનો મતલબ એ થયો કે આ યોજનાને બંને બાજુથી એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરેથી મજબૂત ટેકો મળ્યો છે. હવે જો એકદમ સાદા શબ્દોમાં સમજવું હોય તો આ યોજના એ મહિલાઓ માટે છે જેમને આર્થિક રીતે પોતાના પગ પર ઊભા થવું છે. સરકાર તેમને જરૂરી સાધનો અને પૈસાની મદદ કરી રહી છે, જેથી તેઓ પોતાના ઘરેથી જ કામ ચાલુ કરી શકે અને કમાણી કરી શકે. કહી શકાય કે આત્મનિર્ભર બનવાની દિશામાં આ એક બહુ જ મોટું અને સકારાત્મક પગલું છે. ઓકે, તો હવે એ વાત પર આવીએ જે કદાચ સૌથી મહત્વની છે. આ યોજનાથી ખરેખર ફાયદો શું થાય છે? અરજી કરનારને સીધા કયા લાભો મળશે? ચાલો એના પર એક નજર કરીએ. આ આંકડો યાદ રાખજો, 15,000 રૂપિયા. જી હા, બિલકુલ સાચું. આ યોજના હેઠળ તમને 15,000 રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય મળી શકે છે. અને આ પૈસાનો ઉપયોગ તમે સિલાઈ કામ માટે જે પણ કાચો માલ જોઈએ જેમ કે કાપડ, દોરા કે પછી બીજી કોઈ પણ નાની મોટી જરૂરી વસ્તુઓ એ ખરીદવા માટે કરી શકો છો. પણ રાહ જુઓ, વાત અહીં ખાલી પૈસા પર નથી અટકતી. જે સૌથી અગત્યનું સાધન છે સિલાઈ મશીન પોતે, એ પણ આ યોજનામાં એકદમ મફત આપવામાં આવે છે. એટલે કે કામ શરૂ કરવા માટે જે બે મુખ્ય વસ્તુઓ જોઈએ, પૈસા અને સાધન, એ બંને એક જ જગ્યાએથી મળી જાય છે. તો હવે મનમાં સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોને મળશે? કોણ આના માટે અરજી કરી શકે છે? ચિંતા ન કરો, એના માટે જે ચોક્કસ નિયમો અને માપદંડો નક્કી થયા છે, ચાલો એને પણ સમજી લઈએ. સૌથી પહેલી શરત છે ઉંમરની. અરજી કરનારની ઉંમર 20થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને એ પણ ખાસ નોંધવા જેવું છે કે આ યોજના એવા વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેમને ખરેખર મદદની જરૂર છે, જેમ કે આર્થિક રીતે નબળી મહિલાઓ, શ્રમિક બહેનો, વિધવાઓ અને દિવ્યાંગ મહિલાઓ. ચાલો માની લઈએ કે કોઈ આ બધા માપદંડોમાં ફિટ બેસે છે. તો પછીનો સવાલ એ આવે કે અરજી કરવી કઈ રીતે? અને અહીં એક સારા સમાચાર છે. સરકારે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દીધી છે, અને એ પણ પાછી ઓનલાઈન. જુઓ, ફક્ત 3 સાદા સ્ટેપ્સ છે. સ્ટેપ 1, યોજના માટેનું જે ઓફિશિયલ સરકારી પોર્ટલ છે એના પર જવાનું. સ્ટેપ 2, ત્યાં તમને ફ્રી સિલાઈ મશીન યોજના 2025નું અરજીપત્રક એટલે કે એપ્લિકેશન ફોર્મ મળશે. એને શોધીને બરાબર ભરી દેવાનું. અને સ્ટેપ 3, જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા હોય એને અપલોડ કરવાના અને અરજીને ઓનલાઈન સબમિટ કરી દેવાની. બસ, કામ પૂરું. ખરેખર આટલું જ સરળ છે. તો આપણે યોજનાની વિગતો તો જાણી લીધી, પણ હવે જરા મોટા ચિત્ર પર નજર કરીએ. કારણ કે આ યોજનાનો મતલબ ખાલી એક મફત મશીન કે થોડા પૈસા આપી દેવાનો નથી. ના, એની પાછળ એક ઘણો મોટો અને ઊંડો હેતુ છુપાયેલો છે. આખી યોજનાનો જે સાર છે, જે હાર્દ છે, એ બસ આ એક જ વાક્યમાં આવી જાય છે. આર્થિક રીતે નબળી મહિલાઓને ઘર આધારિત રોજગારની તક પૂરી પાડવી. આ જ આ યોજનાનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. એટલે કે અંતિમ ધ્યેય ખાલી કમાણી શરૂ કરાવવાનો નથી, એનાથી પણ એક કદમ આગળ. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે આઝાદ બનાવવાનો છે, એમને સશક્ત બનાવવાનો છે, એમનામાં એક આત્મવિશ્વાસ જગાડવાનો છે. અને આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર ઊભો થાય છે. શું ખરેખર આવી નાની અને કોઈ ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવેલી સ્થાનિક પહેલ આખા દેશના આર્થિક સશક્તિકરણ પર કોઈ મોટી અસર કરી શકે છે? આ ખરેખર એક વિચારવા જેવો સવાલ છે, નહીં?